જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે। આ વર્ષે મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને 50 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે। શહેરમાં અલગ અલગ વોર્ડમાં લાખોના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીરિંગ કેનાલ કે જેમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ આ કેનાલની સફાઈ પૂર્ણ કરાશે, જેથી વરસાદી પાણી રણમલ તળાવ સુધી પહોંચી શકે। ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ કરી જે પાર્ટીમાં સિલેક્ટ થયેલી છે ટેન્ડરમાં એ લોકોને કામ સોંપવામાં આવેલ છે અને તેના દ્વારા કામ શરૂ પણ કરવામાં આવે છે। આ કેનાલ છે જૂના વોકરાઓ જે શહેરમાં હતા એ પૈકીની બધી કેનાલો છે અને આ કેનાલની કુલ લંબાઈ છે એ 34 કિલોમીટર જેટલી થાય છે અંદાજે, અને એનો એસ્ટિમેટેડ કોસ્ટ છે એ 31 લાખ રૂપિયા જેટલો થશે। વોર્ડ નંબર 11માં મોહનનગરથી 9 નાલા થઈ અને વિભાપર સુધીની જે કેનાલ છે એમાં 20 દિવસે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને આ જે વેલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। આપણે જણાવી દઈએ કે વર્ષ 2024 દરમિયાન જૂન માસમાં ગુલાબનગરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। તે સમયે પાણીના નિકાલના માર્ગોમાં અવરોધ હોવાને કારણે હાલાકી ઊભી થઈ હતી। આ અનુભવને ધ્યાનમાં રાખીને હાલ કામગીરી કરાઈ રહી છે।